નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સર. ફરીવાર વાત કરવી છે ગુજરાતના એ બનાવની કે જ્યાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલે જુનાગઢની અંદર આવી અને એક દલિત સમાજના દીકરાનું અપહરણ કરી અને એમને બંદૂક દેખાડી એમને માર માર્યો હતો ને બાકી પણ અમુક ઘટનાઓ છે કરી હતી. સામાજિક રીતના શબ્દો પણ આપ્યા હતા, ભાંડ્યા હતા. એ વિષયમાં વાત કરવી છે. વાત અત્યારે એટલા માટે કરવી છે કારણ કે આજે ન્યાયાલયની અંદર સુનાવણી હતી. એ સુનાવણીની અંદર શું થયું છે, શું ગણેશ ગોંડલને જામીન મળી જવાના છે કે કેમ, શું કોર્ટમાં થયું હતું, એ તમામ વિષય ઉપર વાતચીત કરવી છે. અને વાત કરવી છે વરિષ્ઠ એડવોકેટ સંજય પંડિત સર સાથે. સર, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. જી સર, ગુજરાતના તમામ લોકો એ જાણવા માટે આતુર છે કે શું થયું છે આ કોર્ટમાં, શા માટે સુનાવણી હતી, એની પાછળના કારણો શું હતા, દલીલો કઈ રીતના કરવામાં આવી હતી. સર જી આજરોજ ગણેશ જાડેજા એટલે ગણેશ ગોંડલ કેસની જે જામીન જુનાગઢ સેશન્સ અદાલત એટ્રોસિટી જેમાં મૂળ ફરિયાદી છે હું તથા અમારા સાથી મિત્ર દિનેશભાઈ પાતર અને વિનીતાબેન ખાટ નામદાર કોર્ટ અમે આરોપીઓને જામીન અમારા તમામ જવાબ વાંધા છે એ રજૂ કરી. રોજ સરકારી વકીલશ્રીની દલીલ જે પેન્ડમાં આવી છે, સરકારી વકીલે પોતાની દલીલ પૂર્ણ કરી છે અને ખાસ કરીને આરોપીઓ જામીન અરજી છે એ નામદાર સેશન્સ કોર્ટે અગાઉ નામંજૂર કરેલી છે. એટલે જ્યારે કોઈ પણ આરોપી છે નામંજૂર થયા પછી એ જ કોર્ટમાં જો પોતાની જામીન અરજી લાવે તો સંજોગો બદલાયેલા છે તેવું એમને બતાવવું પડે. જ્યારે હાલના એવું બન્યું નથી, કારણ કે ચાર્જશીટ માત્ર થઈ ગયા છે, સંજોગો બદલાય એવું માની શકાય નહીં. કારણ કે ચાર્જશીટ થયા બાદ જે અગાઉ સંજોગો હતા એના કરતા સંજોગો હાલ વધુ ગંભીર થયા છે. કારણ કે ચાલુ તપાસ દરમિયાન 2 કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે, પુરાવાના નાશની કલમનો અને કાવતરાની કલમનો. આ તમામ બાબતો થી અમે નામદાર કોર્ટને વાકેફ કરી હતી અને આરોપીઓના જામીન છે એ નામંજૂર કરવા અમે અરજ ગુજારેલ છે. આ સિવાય હાલમાં જ જે બીજેપીના કોઈ અગ્રણીએ અલ્પેશ ઢોલરિયા નામની વ્યક્તિએ આ જે જામીન અરજીનું હજી હિયરિંગ પેન્ડિંગ હતું, હજી સુનાવણી પેન્ડિંગ છે, કોઈ હુકમ આવ્યો નથી અને એને જાહેરમાં એવું કીધું હતું કે 1-2 દિવસમાં ગણેશ ગોંડલને જામીન મળી જશે. તો આ બાબતે પણ અલગથી એક ફરિયાદ આપવામાં આવી છે વિક્ટીમના માતૃશ્રી દ્વારા, હંસાબેન દ્વારા. એ તરફે પણ અમે નામદાર કોર્ટનું ધ્યાન દોર્યું છે કે ભાઈ જે સબજ્યુડિસ મેટર છે એ હુકમોની જાણ અગાઉથી આરોપીઓના મળતિયાઓને કઈ રીતે થઈ ગઈ છે એ પણ જેને કહેવાય કે ખૂબ જ ગંભીર અને ચિંતાજનક બાબત કહેવાય. જો આ પ્રમાણે આરોપીઓના મળતિયાઓ અગાઉથી કોર્ટના હુકમોની જાણ થઈ જાય તો સમાજમાં જેને કહેવાય કે સામાન્ય પ્રજાનો કાયદો અને કોર્ટ ઉપરથી વિશ્વાસ ઉઠી જાય એવા સંજોગોનું નિર્માણ થયું છે. એટલે હાલના તબક્કે આરોપીઓની જામીન છે એ જામીન અરજી છે નામંજૂર કરવી જોઈએ એ તરફે અમે નામદાર કોર્ટનું ધ્યાન દોર્યું હતું અને સરકારી વકીલશ્રી પણ આ તમામ દલીલો કરી હતી. ફરિયાદી પક્ષના વકીલ તરીકે આપનું શું કહેવું છે? ફરિયાદી પક્ષે જેટલા પણ આક્ષેપો મૂક્યા હતા એ ઉપર કામગીરી વગેરે બધી થઈ છે પોલીસ તરફથી કે? જે પોલીસે પોતાની તપાસ પૂર્ણ કરી છે, પણ અમુક કિસ્સાઓમાં જેને કહેવાય કે ફરિયાદીએ જે સોગંદનામું કરી અને અમુક આરોપીઓના જે નામો આપ્યા હતા ફોટા સાથે, એ સંદર્ભે પોલીસે પોતાની ચાર્જશીટમાં મૌન સેવ્યું છે. કોઈ પણ એમાં તથ્યો જણાવ્યા નથી કે ભાઈ ખરેખર એ લોકો એમાં હતા કે નહીં, કે એ બાબતે પોલીસે કોઈ પણ પ્રકારનો રિપોર્ટ પણ નામદાર કોર્ટમાં કર્યો નથી. તો એ બાબતે પણ અમે કોર્ટનું ધ્યાન આપ્યું છે. અને જે મોબાઈલ વાળી વાત હતી એમાં બધા મોબાઈલનું ચેકિંગ વગેરે કરવામાં પોલીસ તરફથી આવ્યું છે કે હજુ સુધી એ પ્રોસેસ છે પેન્ડિંગમાં છે? પુરાવાની નાશ જે કરવામાં આવ્યો છે એની કલમનો ઉમેરો એટલા માટે થયો છે કે મોબાઈલ છે એ રિકવર કરવાના થયા નથી અને વેપન્સ છે એ પણ રિકવર નથી થયા આ ગુનામાં વપરાયેલા. અને બીજું કે આરોપી ગણેશ ગોંડલ જે મુખ્ય આરોપી છે ગણેશ જાડેજા, એની રિમાન્ડની રિવિઝન છે જે હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. એટલે એ રિમાન્ડ રિવિઝનનો હુકમ આવ્યા બાદ આગળની તપાસ છે એ આગળ વધી શકે એમ છે એવું તપાસ કરનાર એજન્સીએ પોતાના એફિડેવિટમાં જણાવેલ છે.
અચ્છા, રાજુભાઈ સોલંકી જે દલિત સમાજના આગેવાન પણ છે અને સંજય સોલંકી કે જેમને મારવામાં આવ્યો છે એના પિતા પણ છે, એમના ધર્મપત્નીએ હાઈકોર્ટમાં ફરિયાદ કરી છે. આ જે આપે જે રીતના નામ લીધું કે ભારતીય જનતા પાર્ટીના રાજકોટના જિલ્લા પ્રમુખ છે, એમની જે હાઈકોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે એ બાબતે આગળ શું થયું છે કે શું થઈ શકે છે? એ હજી પેન્ડિંગ છે. એ બાબતે હજી સુધી ફરિયાદીને કોઈ પ્રત્યુત્તર પાઠવવામાં આવ્યો નથી કે ફરિયાદીનું કોઈ નિવેદન લેવામાં આવ્યું નથી. એટલે હવે આવનાર ભવિષ્યમાં એ અંગે આગળ કાર્યવાહી થઈ શકશે. અચ્છા, જે રીતના સમાચારમાં ચાલી રહ્યું છે કે આવતીકાલે સુનાવણી થશે, એટલે એ આખી મેટર શું છે આ કોર્ટની અંદર? આવતીકાલે હવે સુનાવણી નથી થવાની, માત્ર જે કઈ હુકમ છે એ જાહેર થશે જામીન અરજી બાબતેનો. ઓકે. સુનાવણી આજે બંને પક્ષોની પૂરી થઈ ગઈ છે, ફરિયાદ પક્ષની અને બચાવ પક્ષની, બંને પક્ષની. જી, ઓકે. થેન્ક યુ સો મચ સર કે આપે તમામ ડિટેલ વિગતો આપી એ બદલ સર આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આભાર.